આપણે ઓપરેશન કરતા હોય માણસો આજે આ વચ્ચેનો ભાગ દુખતો હોય ને ઘણા ઓપરેશન કરે એટલે એની જિંદગી પતી જાય તેનો મેં 12 જણાને માધુપુરના સ્થાનિકને 10 જણા 2-12 હાવ સિમ્પલ ઉપાય એનો કે ઘણા જો રાયડું નાખતા હોય અહીંયા પાછળનો ભાગ દુખતો હોય ને તો એમાં કહીને જો આ વચ્ચેની જે ભાગ છે ને આવી રીતના આમ કરી ખાલી 5-5 મિનિટ બેદી દબાવો ને એટલે વચ્ચેનો ભાગ કોઈ દિવસ ન દુખે. જિંદગીમાં દરેક ઉપયોગ કરલો. જો મને કેટલી સમસ્યા હતી કમરની હતી, આ વચ્ચે હું કોઈ દી બેસીને જમી જ ન હતો, મારે ઊભા જ જમવું પડે, ત્યાં ખુરશી જોઈએ. પછી આ રામદેવજી મહારાજનો મેં વિડીયો જોયો ને, જ્યાં કમર આ બે મને બહુ દુખતી, આ આંગળી ઘઉંમાંથી મટી ગઈ. પછી આ વચ્ચે એમના કોઈ હિસાબે ફેર ન પડતો. મેં કેટલી જાતની દવા કરી, 60 ટીકાની કેટલી દવા લીધી તોય કંઈ ફેર નહીં. ઇન્જેક્શન કેટલા ખાધા, કસરત કેટલી કરી લીધી તોય કંઈ નહીં, કોઈ દી કાંઈ થયું નહીં. પણ મને હે ને અહીંયા જ વનમાં જ બેઠો હતો વૃક્ષની નીચે, અહીંયા મકોડો પડ્યો, મને બાવેડાનો મકોડો પડ્યો ને ત્યાં કરડ્યો મને. અહીંયા ચટકો ભરી ગયો, એમાં એકદમ બરવા માંડ્યું ને આ ભાગ તો મને દુખતો. પછી આમાં હું ઘઉંતો, ટ્યુબ આવે ને આમ ઘહી સ્ટાર મલમ જેવી, એ લગભગ માની લો કે મેં 15 મિનિટ ઘહી. તે ઘેરે જઈને રાતના હોઈ ગયો ને સવારનો ઉઠ્યો ને તો આ દુખાવો જ બંધ થઈ ગયો. પછી મેં કીધું આ કેવી રીતના થયું. પછી કદાચ કુદરત જ ઉજાડ્યું છે કે મકોડાને અહીંયા કડવું ને મારે આમાં ઘઉં એ પછી એ કાંઈ નાળિયેર વાળો છે એને આ તકલીફ હતી. મેં ખાલી ટ્રાય કરીને 2 દી સુધી 5-5 મિનિટ તો એ માણસ રેડી થઈ ગયો. એ પછીના અહીંયા 9 જણાને બીજા મોકલા અને બીજા 2 12ના. એક હાલમાં કેશોદ રહેશે, એને પણ એનું સમાધાન થઈ